માહિતી મુજબ બાલમુકુંદ રૂંગટાના પરિવારે આ પગલું ભર્યું હતું. પતિ પત્ની અને આશરે 5 થી 7 વર્ષની ઉંમરની 2 માસૂમ દીકરીઓ સહિત કુલ 4 લોકોએ ઝેરી દવા પીધી હતી. તાત્કાલિક સારવાર માટે ખસેડાયા બાદ સારવાર દરમિયાન 3 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે, જ્યારે એક દીકરીનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં વેસુ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ એક સુસાઇડ નોટ મળી આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેમાં વૈભવ રૂંગટા નામના વ્યક્તિ દ્વારા રૂપિયા બાબતે માનસિક અને શારીરિક ત્રાસ અપાતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. હાલ સામૂહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે. પોલીસે સુસાઇડ નોટ તથા અન્ય પુરાવાના આધારે વધુ તપાસ શરૂ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનું અનોખું સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.